રાધે રાધે, જય સિયારામ. આપણે ચૈતન્ય મહાપ્રભુનું ચરિત્ર ચાલે છે. કાલે આપણે જોયું કે ચૈતન્ય મહાપ્રભુ કીર્તન કરતા કરતા દક્ષિણ ભારતની યાત્રાએ જાય છે. મુખમાં નામ કીર્તન ચાલુ છે. 1 મિનિટ માટે પણ મુખમાં નામ સંકીર્તન બંધ નથી. નામ કરતા જાય છે અને હાયલા જાય છે. ચૈતન્ય મહાપ્રભુ નામ કરતા જાય છે અને હાયલા જાય છે. એમ કરતા કરતા મહાપ્રભુજી મુન્ના નગરમાં પહોંચ્યા. મુન્ના નગરમાં ચૈતન્ય મહાપ્રભુ પહોંચે છે. તો એમ કહે છે કે મુન્ના નગરમાં એટલા માણસો કીર્તન સાંભળવા માટે આવવા માંડ્યા કે જગ્યા ન મળે. એટલા લોકો કીર્તન સાંભળવા આવે છે. અને મહાપ્રભુએ પોતાના કીર્તન દ્વારા ત્યાં એવું ઘેલું લગાડ્યું કે બધાય લોકો કીર્તનની અંદર મસ્ત થઈ ગયા, પાગલ થઈ ગયા. એવું ચૈતન્ય મહાપ્રભુએ ત્યાં ઘેલું લગાડી દીધું બધા લોકોને. કહેવાનો ભાવ શું છે? શ્રી ચૈતન્ય મહાપ્રભુ કીર્તન દ્વારા જ બીજા જીવમાં ભક્તિનું બીજારોપણ કરી દેતા. એને ઉપદેશ દેવાની જરૂર નહોતી. ખાલી નાચી નાચીને કીર્તન કરતા, હાથ ઊંચા કરીને હરિનામ સંકીર્તન કરતા. ત્યાં તો જીવોને પ્રેમમાં પાગલ બનાવી દેતા. એટલી એની શક્તિ હતી. ઉપદેશની જરૂર નહોતી. તો સાક્ષાત ભગવાન જ હતા, અથવા તો બહુ મોટા અવતારી આચાર્ય હતા. ભગવાન માનો તો ભલે, આચાર્ય માનો તો ભલે, પણ શક્તિ બહુ હતી એની અંદર. એટલે પોતે કીર્તન માત્રથી બીજાની અંદર છે ને ભક્તિ ઉત્પન્ન કરી દેતા હતા. એટલી બધી એની કીર્તનની અંદર શક્તિ હતી. પછી ચૈતન્ય મહાપ્રભુ મુન્ના નગરની અંદર બારોબાર જ્યાં 3 પહાડથી ઘેરાયેલું એક જંગલ હતું એમાં ગયા. બને ત્યાં સુધી મહાપ્રભુએ સંન્યાસ લીધો હતો ને, એટલે કોઈના ઘરમાં ઓછું રોકાતા. કોઈ ભાવિક ઘર હોય, બ્રાહ્મણનું ઘર હોય કે વૈષ્ણવનું ઘર હોય તો રોકાતા. નહીતર તો પછી છે ને મંદિરમાં અથવા તો બારોબાર જંગલ હોય એમાં જ પોતે પડ્યા રહેતા ચૈતન્ય મહાપ્રભુએ. તો મુન્નાનગરમાં 3 જગ્યાએ પહાડ હતો અને વચ્ચે એક શિવ મંદિર હતું. એ શિવ મંદિરમાં એ રાત્રિ રોકાણા. કોઈ એમ કે છે કે શિવ મંદિર વિશ્વકર્મા દ્વારા બનાવેલું હતું અને એમાં શિવજીની વિગ્રહની સ્થાપના સ્વયં બ્રહ્માજીએ કરી હતી. સ્વયં બ્રહ્માજીએ અહીંયા મૂર્તિની સ્થાપના કરી હતી. દક્ષિણ ભારતમાં એ મંદિર છે અને એવું કહેવાય છે. તો ચૈતન્ય મહાપ્રભુને શિવજીના દર્શન કરીને ખૂબ આનંદ આવ્યો. ઉદ્દામ નૃત્ય કરે છે શિવજીના મંદિરમાં ચૈતન્ય મહાપ્રભુ. અને નૃત્યમાં મહાપ્રભુ ઘાયલ થઈ જાય છે. મતલબ ઘાયલ થઈ જાય છે માને બેભાન થઈ જાય છે. એટલા બધા ભાવમાં આવી ગયા કે અચેતન થઈ ગયા અને બેભાન થઈને પડી ગયા. પછી 3 દિવસ સુધી એની આ ચેતના ચાલી ગઈ. એમ કે 3 દિવસ સુધી એ ભાવ વિભોર અવસ્થામાં પડ્યા હતા. 3 દિવસ સુધી પૂરા. પછી જયારે એમને ચેતના આવી ત્યારે કોકે કીધું કે આ પહાડ ઉપર એક સિદ્ધ સંત રહીએ છે, સંન્યાસી છે, તમે એના દર્શન કરો. તો ચૈતન્ય મહાપ્રભુ કે ચાલો ભાઈ, સંન્યાસી મહાત્મા છે અને એવા સુંદર મહાત્મા છે તો આપણે પણ એના દર્શન કરીએ. એટલે મહાપ્રભુ પહાડ ઉપર ચડી ગયા. પહાડ ઉપર ચડ્યા ને તો નગ્ન અવસ્થામાં એક સંન્યાસી ધ્યાન મગ્ન અવસ્થામાં બેઠા હતા નગ્ન અને પાછું ધ્યાન. કારણ કે નિર્ગુણ નિરાકારના ઉપાસક હતા. એને બહારનું બિલકુલ ભાન હતું નહીં. એટલે ચૈતન્ય મહાપ્રભુએ સમજી લીધું કે આ તો કોઈ આત્મારામ સંન્યાસી છે. આ કોઈ આત્મારામ સંન્યાસી છે અને વિષયોને જીતીને બ્રહ્મની અંદર પોતાના ચિત્તને જોડી દીધું છે. એટલે આત્મારામ સંન્યાસી છે. પણ મહાપ્રભુને દયા આવી કે આ સંન્યાસી આત્મારામ તો બની ગયા પણ આને હજી કૃષ્ણ પ્રેમ મળ્યો નથી. કે આત્મારામ સંન્યાસી હતા એટલે મહાપ્રભુએ કીધું, મહારાજ
હું તમારા દર્શન કરવા પધાર્યો છું. આંખ ખોલો, આંખ નો ખોલે. શું કામ? આત્મારામ સંન્યાસી એમ માને છે કે એક જ તત્વ છે, તો લીલા કોણ કરશે? કોઈ લીલા કરવા વાળું નથી. જો નિર્ગુણ વાળા હોય ને એમ જ માને એક જ ભગવાન છે, બીજું કોઈ છે જ નહીં. કોની હારે લીલા કરે ભગવાન? પણ વૈષ્ણવો એવું માનતા નથી. વૈષ્ણવ એમ માને છે કે ભગવાન લીલા કરે છે, અવશ્ય કરે છે. પોતાના ભક્તોની સાથે સગુણ સાકાર રૂપે ભગવાન લીલા કરે છે. એટલે ચૈતન્ય મહાપ્રભુને દયા આવી કે સંન્યાસી હાચો, સંસારનું ભાન નથી, એને પૈસાનો મોહ નથી, કઈ મોહ નથી. જો કેવો બ્રહ્મના ચિંતનમાં ડૂબેલો છે, પણ એક કમી છે, બિચારો એકલો એકલો છે. હજી એને પ્રેમની ખબર નથી કે ભક્તો વચ્ચે કીર્તનનો શું આનંદ છે, કથાનો શું આનંદ છે, ભગવાનના પ્રેમનો શું આનંદ છે. ઈ કે આ બિચારાને ખબર નથી, એટલે આનું મારે કઈક કરવું પડશે, મહાપ્રભુ એમ વિચારે છે. તો વાત એવી છે કે ચૈતન્ય મહાપ્રભુ છે ને, એ આવું વિચારતા વિચારતા ઓલા મહાપુરુષને ભેટી પડે છે. ઓલાની તો આંખ બંધ જ છે અને મહાપ્રભુ એને ભેટી પડે છે. તો ભેટતા વેત જ ઓલાના અંદર પ્રેમનો સંચાર થાય છે અને હાથ ઊંચા કરીને હરિબોલ 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 કહીને નાચવા માંડે છે. વાહ વાહ. એને ચૈતન્ય મહાપ્રભુએ હરિબોલ હરિબોલ કરતો કરી દીધો. શું કામ? પાત્ર તો તૈયાર જ હતું. એને સંસારની આસક્તિ છોડી હતી, મોહના બંધન છોડ્યા હતા, બધું છોડ્યું હતું. ખાલી પ્રેમ નાખવાનો જ એમાં વાર હતી ખાલી. આત્મજ્ઞાની બનવું ખોટું નથી. આત્મજ્ઞાની ઈ બની શકે જેને બધા વિષયો છોડી દીધા હોય. ઈ આત્મજ્ઞાની બની શકે. પણ જો વિષયો છોડીને આત્મજ્ઞાની બનશે ને તો એમાં પ્રેમ પ્રાપ્તિ કરાવી હેલી પડશે. કારણ કે મોહ તો એના પહેલેથી જ છૂટી ગયા છે. ખાલી એને ભગવાન તરફ વાળવાની જરૂર રહેશે બસ. એટલે ચૈતન્ય મહાપ્રભુએ જોયું કે આનું પાત્ર તો તૈયાર જ છે. આ સંન્યાસી પાત્ર તો બની જ ગયો છે. હવે તો કેવળ અને કેવળ એમાં પ્રેમ રેડવાનો છે. જો એક વાત તમને હું જરૂર કહીશ કે કૃષ્ણ કથા છે ને, એ કૃષ્ણ કથાનો રસ જ કઈક અલગ છે. બિલકુલ એવો રસ છે આ કૃષ્ણ કથામાં, આ ભગવાનની કથામાં એવો રસ છે કે સુખદેવજી પોતે બ્રહ્મ જ્ઞાની હતા અને ઘરેથી ભાગી ગયા હતા. એ પણ એના પિતાજી પાસે પાછું ભાગવત સાંભળવા આવ્યા. કારણ કે શ્રીમદ ભાગવતની અંદર જે ભગવદ ચર્ચા છે, જે રસ વરસાવ્યો છે સંતોએ, સુખદેવજીએ, વેદવ્યાસજીએ, શ્રીમદ ભાગવતની ચર્ચા સાંભળવા સુખદેવજી પણ પાછા આવ્યા હતા ઘરે. અમારા બાબા એમ કેતા, રમેશ બાબા કે બધા લોકો એમ કે છે કે જ્ઞાન માર્ગ મોટો, જ્ઞાન માર્ગ અતિ ઉત્તમ, એમાં ધ્યાન કરવાનું હોય, આ કરવાનું હોય. અને વેદવ્યાસજીને તો કે સ્ત્રી પુરુષનું ભાન પણ હતું. હું પહેલેથી જ વાર્તા કહી દઉં કે સુખદેવજી જૈનમાં ત્યારે 16 વર્ષના હતા અને જન્મતા વેત જ સુખદેવજી હાલતા થઈ ગયા. પિતાનો મોહ ન કર્યો, માતાનો મોહ ન કર્યો એમ. અને જન્મતા વેત હાલતા થઈ ગયા. તો વેદવ્યાસજી પાછળ જાય છે, એ પુત્ર ઉભો રે પાછળ જાય છે. તો એને જોઈને ઓલી સ્ત્રીઓ કપડા પહેરી લે છે વેદવ્યાસજીને જોઈને. વેદવ્યાસજી કે મારો દીકરો સુખદેવજી નાગો પૂગો નંગ અવસ્થામાં આવેલો જાય છે, એને જોઈને તમે કપડા ના પહેરાય કે, અને મને જોઈને કેમ તમે કપડા પહેરી લીધા? ત્યારે ઓલી સ્ત્રીઓ કહે છે તમારા દીકરાને તો છે ને સ્ત્રી પુરુષનું ભાન નથી અને તમે તો અરે પુત્ર કરતા જાવ છો કે તમારો તો મોહ બનેલો છે તમારા પુત્રની અંદર. તમારો મોહ છે તમારા દીકરાને તો હવે સ્ત્રી પુરુષનું કે ભાન હર્યું નથી. કહેવાનો ભાવ છે કે આવા સુખદેવજી હતા જેને સ્ત્રી પુરુષનું ભાન નહોતું, આખું જગત બ્રહ્મય દેખાતું હતું. તો એવા સુખદેવજી નહીં, વેદવ્યાસ પાસે પાછું આવવું પડ્યું વેદવ્યાસજી પાસે, અને ભાગવત શીખવી પડી. કારણ કે વેદવ્યાસજી પાસે એક અનમોલ ધન હતું, ભગવાનના રસીલા ગુણાનુવાદ. એવા રસીલા ગુણાનુવાદ વેદવ્યાસ પાસે હતા કે નિર્ગુણમાં સિદ્ધ પામેલા સુખદેવજી પણ ભગવાનના ગુણાનુવાદ સાંભળવા પાછા આવે છે. અહીંયા રમેશ બાબા એવો ભાવ આપે છે કે કોઈ બ્રહ્મજ્ઞાની હોય તો શું થઈ ગયું કે જો કૃષ્ણ કથામાં તમારી રુચિ હશે ને તો બ્રહ્મજ્ઞાનીઓ દોડતા દોડતા આવશે તમારી પાસેથી કૃષ્ણ કથા સાંભળવા માટે. વાહ રે વાહ.
કૃષ્ણ કથા સાંભળવા માટે બ્રહ્મ જ્ઞાનીઓ પણ દોડી દોડીને આવશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, કિંચિન માત્ર સંશય નથી. એટલે બ્રહ્મ જ્ઞાન શું છે? કઈ નથી, એ ખાલી બ્રહ્મમાં ચિત્ત લાગેલું રહે છે ને આનંદ મળે છે. એને આનંદ ચોક્કસ મળે છે. એ આનંદ તો ખૂબ પ્રાપ્ત કરે છે, પણ પ્રેમ રસ પ્રાપ્ત કરતા નથી. એમ કે પ્રેમ રસ પ્રાપ્ત કરવા માટે કૃષ્ણ કથાની અંદર ડૂબવું જરૂરી છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ. આખો શ્લોક બહુ સારો છે. તવ કથામૃતમ એટલે કે હે કાનુડા, તારી કથા અમૃત જેવી મીઠી છે. એટલે તવ કથામૃતમ, અમૃતમ કીધું કે તારી કથા અમૃત જેવી મીઠી છે. તો કે અમૃત જેવી મીઠી છે આપણે કેમ ખબર પડે કે ભાઈ હરિ કથા કૃષ્ણ કથા અમૃત જેવી મીઠી છે? કેમ ખબર પડે? તો કે તવ કથા અમૃતમ તપ્ત જીવનમ. આપણા તપેલા જીવનને જો શાંતિ આપે ને તો માની લેવું કે કથા અમૃત જેવી મીઠી છે. આપણા તપેલા જીવનને શાંતિ મળવી જોઈએ. મતલબ આપણે આ સંસારમાં તપીએ છીએ, ચારે તરફથી તાપ તાપ અને તાપ. ઓલી ચિંતા, આ ચિંતા, ફલાણી ચિંતા, ઓલી ચિંતા. મનુષ્ય કેટલી ચિંતાઓથી ઘેરાયેલો છે. એનું કોઈ સરનામું નથી, કોઈ ઠેકાણું નથી. એટલી ચિંતાઓથી મનુષ્ય ઘેરાયેલો છે. એટલે કહે છે કે ભગવાનની કથા અમૃત બરાબર છે. આ બધા તાપમાંથી તમને છે ને મુક્તિ અપાવે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે ભગવાનની કથાને અમૃત કીધું ગોપીઓએ. તવ કથા અમૃતમ તપ્ત જીવનમ કવિ બિરલિતમ. કવિઓએ એને અનેક રીતે વર્ણન કરી છે. અને કલ્મષાપહમ, કલ્મષાપહમ એટલે કલ્મષ એટલે પાપ, પાપને દૂર કરવા છે. સાંભળતા હવે તો શ્રવણ મંગલમ. અમારા બાબા કહે કથા સાંભળી લ્યો, ખાલી સાંભળતા વેત જ તમારા પાપોને દૂર કરી દેશે. સાંભળવા માત્રથી. આવી વસ્તુ છે, આવી હરિકથાનો મહિમા છે. શ્રવણ મંગલમ. શ્રવણ એટલે કાન થાય, શ્રવણ એટલે સાંભળવું પણ થાય. શ્રવણ મંગલમ, સાંભળતા વેત જ મંગલ કરે છે. અમારા બાબા એમ કે છે તમારે ખાલી કથામાં બેસી જવાનું છે અને કાન ખુલ્લા રાખીને ખાલી સાંભળવાનું છે, બસ એટલાથી જ તમારું મંગલ કરી દેશે. એટલે ઘણા લોકો એમ કેતા હોય કે સાંભળવાથી શું વળે, જીવનમાં તો આવતું નથી. આ બધા બેકાર વાતો છે. સમજાણું? જીવનમાં ન હોય કઈ નહીં. શ્રવણ મંગલમ, સાંભળતો વેત મંગલ કરે છે. તમે સાંભળો તો ખરા, પછી મંગલ થતા થતા જીવનમાં આવવા મળશે. જેમ 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 આપણે સાંભળતા જશી એમ આપણું મંગલ થતું જશે, અમંગલ હટતા જશે, એમ આચરણમાં આવતી જશે. આ કઈ એક દીનો ખેલ થોડો છે કે આમ કથામાં બેઠા અને આમ આપણું મંગલ થઈ ગયું. એક દીનો ખેલ નથી કે એક દીમાં આચરણમાં આવી જાય. ધીરે 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 આ કથા આપણા જીવનને સુધારે છે. તમે બેહો તો ખરા, તમે સાંભળો તો ખરા. શ્રવણ માત્રથી મંગલ કરે છે. મંગલ એટલા માટે કરે છે ભગવાનની કથા, કારણ કે ભગવાનના ગુણાનુવાદ દિવ્ય હોય છે, ચિન્મય હોય છે. સાધારણ આ કોઈ એક હતો ચકો ને એક હતી ચક્કી, ચક્કો લાવ્યો ચોખાનો દાણો, ચક્કો લાવ્યો મગનો દાણો, એવી વાર્તા નથી. આ કથા વાંચવાથી તમારું ચિંતન બનશે, મનન બનશે અને તમે દિવ્ય આલોકમાં નિકુંજમાં પહોંચી જાશો, ભગવાનની દુનિયામાં પહોંચી જાશો. એટલે તમારા કરોડો જન્મોના પાપ છે એ કપાઈ જશે, નિશ્ચિત કપાઈ જશે, એમાં કોઈ શંકા નથી. એટલે શ્રવણ મંગલમ, સાંભળો સાંભળો, ભગવત કથા સાંભળો. સુખદેવજી તો આમ કે હું હાથ ઊંચા કરીને કઉ છું કે જે લોકો ભગવત કથા સાંભળે છે અવશ્ય એનું મંગલ થશે, એમાં કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. એટલે કથા કીર્તનનો તો અનેરો મહિમા છે ને કળિયુગનું તો સાધન જ હરિનામ સંકીર્તન છે. આવી વસ્તુ છે. તો ચૈતન્ય મહાપ્રભુએ મુન્ના નગરના સંન્યાસીને પ્રેમદાન કર્યું એ પ્રસંગ લીધો. આપણે બીજું ચરિત્ર આપણે કાલે લઈ લેશું. રાધે રાધે, જય શ્રી રામ. રાધે રાધે, જય સિયા રામ.